નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય સેમ 1માં પાઠ 4 કાવ્ય 4 અષાઢે ને જેના કવિ છે ઉષ્ણસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરો. શું લખીશું? સાચો ક્રમ શોધી સામે ચોરસમાં લખો. કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? તો લખો બી એમાં અષાઢમાં. પછી કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? તો લખો ડી પછેડી. કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? તો લખો એ અજવાળાને અને વાયુને. કવિ પરોઢી આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? તો લખો સી ફાગણ. ચાલો ખાલી જગ્યા લખો. પહેલીમાં લખો તણખલું, પછી છે પીમળ એટલે સુગંધ, પ્રભાતે પછેડ્યું એટલે ચાદર, પછી અતિથિ, પછી આંગળી અને પ્રથમ. ચાલો પછી છે ખરા ખોટા જણાવો. પેલું છે ખોટું, પછી ખરું, ખોટું અને ખરું. ચાલો પ્રશ્ન નંબર 4 છે એક બે વાક્યમાં ઉત્તર. એમાં પેલું અષાઢ શરૂ થતાની સાથે ધરતી પર શું થાય છે? તો લખો અષાઢ શરૂ થતાની સાથે ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. બીજું કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? તો લખો કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીઓની સુગંધ ઓઢવાનું અને તેને માણવાનું કહે છે. પછી અષાઢના પ્રભાતે પછેડીઓને સૂઈ જવાથી શું નુકસાન થાય છે? તો લખો તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય. કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? તો લખો કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા સંદેશ આપે છે કે પરસ્પર માનવ પ્રેમ સહેજ છે, એનું આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી. પાંચમું આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો લખો કારણ કે પરિશ્રમ કરનારની સફળતા મળે છે, ઊંઘી ગયાનો આવેલા અજવાળા જાય એમ કહેવાનું કહ્યું છે. છઠ્ઠું અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? અતિથિ ભગવાનનું રૂપ છે, તે પછી તેમને ન તરછોડવા જોઈએ, તેથી તેમને ન તરછોડવા જોઈએ. મુખ ફેરવવું અને મુખ ફેરવવી એમાં શો ફેર છે? તો લખો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવવું એટલે ધ્યાન ન આપવું. કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો ધરતીમાં ઉગી નીકળેલા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. ચલો પાંચમો પ્રશ્ન, પંક્તિનો અર્થ સમજાવો. પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ એ જી અલિયા અજવાળા જાય. તેમાં લખો બીજું બ આવ્યા વાયુએ વળી જાય. તો લખો બ. પશ્ચિમ પરમથમ માળિયા શું મુખના મોડીએ. તો એમાં આવશે અ. હવે લખો નજીકનો અર્થ ધારી સાચું કરો અને શબ્દનું વાક્ય બનાવીને લખો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘાસની સળી તો તણખલા, અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. પછેડી તેમાં આવશે ચાદર, પછેડી હોય તેટલી જ સોડ તાણવી. પ્રથમ તો કે પહેલું, પ્રથમ સમરીએ તુજ ને ગણપતિ દેવા. વાયરો તો કે વાયુઓ વાત પ્રસરી ગઈ. ચલો હવે સાતમો પ્રશ્ન યોગ્ય સ્થાને મૂકી ફરીથી લખો. પતિની એની જ પોઢીએ પીમળમાં, એની પતિની પીમળમાં પોઢીએ જી. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી જોડણી, તો જોડણી આપેલી છે તો જોડણી તમે લખી શકો છો. પછી સમાનાર્થી એ પણ જોઈને લખી શકો છો. વિરોધાર્થી અજવાળા અંધારા, ઉગ્યું આથમ્યું. સ્વર છૂટા પાડીને લખી શકો. પછી મુખ ધ્વનિઓને જોડીને. પછી ફાગણ અને પ્રથમ અને ફૂલ. હવે શબ્દક્રશમાં ગોઠવો. અષાઢ ઘાસ, તણખલું, ધરતી અને પીમળ, અતિથિ, આંગળિયું, પરોઢ, ફૂલ અને મુખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.